આ પેપરમાંથી 18 માર્ચ 2026ના રોજ સામાજિકના પેપરમાં 30 માર્ક્સનું પૂછાવાનું છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે ધોરણ 10 સામાજિક તમારે 18 માર્ચના રોજ સામાજિકનું પેપર છે બોર્ડનું, તો તેના માટે મોસ્ટ આઈએમપી પેપર જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ પેપરમાંથી આરામથી 30 માર્ક્સનું પૂછાવાનું છે। વિદ્યાર્થી મિત્રો, તો આ દરેકે દરેક પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો ચાલો જોઈએ। તો પહેલું જ છે કે વિભાગે યોગ્ય જોડકા જોડો। તો શ્રીનાથગઢ, તો શ્રીનાથગઢમાં શું આવશે? રાજકોટ। પછી પેરિયાર, પેરિયાર શું છે? રાષ્ટ્રીય ઉદ્યાન છે। બોક્સાઇટ તો શું આવશે? બીકાનેર। અને બોક્સાઇટ તો બીકાનેર નહીં પણ આવે, ફ્રાન્સ આવશે। અહીં સાચા જવાબો જોડેલા જ છે। પછી જળતર કામ તો બીકાનેર, અને અંગારવાયુ તો આવશે કાર્બન ડાયોક્સાઇડ। તો જોડકાના સોલ્યુશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। પછી નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો વિધાનો ખરા છે કે ખોટા? તો મોઢેરાનું સૂર્ય મંદિર નકશીકામ ઈરાન શૈલીમાં થયેલું છે, તો આ વિધાન કેવું છે? ખરું। પછી જે ગીત ગોવિંદ કૃતિ જયદેવની છે, તો આ વિધાન પણ કેવું છે? ખરું। પછી જે યુનાઇટેડ નેશનલને 1985માં વર્ષને મહિલા દિવસ તરીકે ઉજવ્યું હતું, તો આ વિધાન કેવું આવશે? ખોટું। પછી બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતાને લગતી છે, તો આ ખરું। અને 16 વર્ષની ઉંમરે ગિયર વિનાના સાધનનું લાયસન્સ મળે છે, તો આ પણ વિધાન કેવું છે? ખરું। વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। આમાંથી તમારે 18 માર્ચના રોજ તમારે આમાંથી પેપર આવી શકે છે। પછી નીચે આપેલ ખાલી જગ્યા પૂરો। તો પહેલું જ છે કે પ્રિન્સ ઓફ મ્યુઝિયમ ખાલી જગ્યા ખાતે આવેલું છે। પ્રિન્સ ઓફ મ્યુઝિયમ મુંબઈ ખાતે આવેલું છે। પછી ઈસવીસન ખાલી જગ્યામાં પ્રાચીન સ્મારકો, પુરાતત્વ સ્થળોએ અને અવશેષોને લાગતો કાયદો ખાલી જગ્યામાં પસાર કર્યો, તો કઈ સાલમાં કર્યો હતો? 1958। પછી ભાખરા નાંગલ યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે, તો સતલુજ નદી પર। વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ યોજના જેટલી આપેલી છે બધી કરી લેવાની, તેમાંથી કોઈ એક યોજના તો હશે જ। પછી પૃથ્વી પર જલાવર ખાલી જગ્યા ટકા છે, તો 71%। સરહદી માર્ગ બનાવવા માટે ખાલી જગ્યા જવાબદારી ધરાવે છે, તો BRO। પછી 16મા નંબરનો વિકલ્પો છે કે ભારતીય સંગ્રહાલય ભારત કયા સ્થળે આવેલ છે? ભારતીય સંગ્રહાલય ભારત કયા સ્થળે આવેલ છે? તો તેમાં આવશે કલકત્તા। પછી જે ઉકાઈ કાકરાપાળ કઈ નદી યોજના છે? તો તાપી। પછી આઝાદી પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર કેટલું વધ્યું છે? તો 4 ગણું। વિશ્વના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો વિકાસશીલ કહેવાય? તો $735થી ઓછી હોય તો વિકાસશીલ કહેવાય। અને આપણો ભારત દેશ પણ માથાદીઠ આવક 735થી ઓછી માટે વિકાસશીલ દેશ છે। પછી હળવી અને મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે કઈ બાજુની લેનમાં ચાલવું જોઈએ? તો ડાબી બાજુની લેનમાં ચાલવું જોઈએ। પછી જે 21મો ક્વેશ્ચન, ભારતમાં રેલવે માર્ગો 3 પ્રકારે જોવા મળે છે, આ 3ના નામ લખો। તો બ્રોડ ગેજ, નેરો ગેજ અને મીટર ગેજ। છેલ્લો કયો થશે? મીટર ગેજ। પછી જે માથાદીઠ આવક એટલે શું? તો દેશની કુલ આવકને દેશની વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક મળે છે। પછી જે આર્થિક પ્રવૃત્તિ કોને કહે છે? તો આર્થિક પ્રવૃત્તિમાં સેવાનો લાભ ના હોય। આર્થિક એટલે કે કોઈ બી આપણે ધન કમાવા માટે, પૈસા કમાવા માટે જે પ્રવૃત્તિ કરીએ છીએ તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે। પછી આપેલ ચિત્ર કઈ યોજનાનું છે? તે રસ્તા બનાવવા માટેની યોજના છે, તો આ આપેલ ચિત્ર છે અહીં તમને સ્પષ્ટ નહીં જોવા મળતું હોય, પરંતુ આ રોડ બનાવવા માટેની છે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનું, ને અપ્રોચ રોડ। પછી વિભાગ બી છે। વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીના પણ દરેકે દરેક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, અને આમાંથી પ્રશ્નો આરામથી વિભાગ બીમાંથી પણ 4થી 5 ક્વેશ્ચન તો જોવા જ મળશે। પછી નેગ્રીટો પ્રજા વિશે લખો। તો નેગ્રીટો પ્રજા વિશે લખો। તો નેગ્રીટો પ્રજા વિશે તમે જોઈ શકો છો કે નેગ્રીટો અથવા નીગ્રો ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ માનવામાં આવતા હતા। તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે પરત ફર્યા હતા। તેઓ શારીરિક દેખાવ, વર્ણ શ્યામ, 4થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ અને તેમની મુખ્ય ઓળખ છે। વાંકડિયા વાળ એ તેમની મુખ્ય ઓળખ છે। પછીનો ક્વેશ્ચન નેક્સ્ટ છે કે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો લખી તેના વિશે એક વાક્યમાં લખો। પછી જે ભારતની નૃત્ય કલા વિશે ટૂંકમાં લખો। તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાના 5 સ્થળો, તો લોથલ, મોઢેરાનું સૂર્ય મંદિર, રાણીની વાવ પાટણ, અને
બીજા છે રુદ્રમહાલય સિદ્ધપુર સીધી સૈયદની જાળી, તો તેના વિશેનું થોડુંક વર્ણન લખવાનું છે એક લીટીમાં, તો તે પણ તમે જોઈ શકો છો. તો સાંસ્કૃતિક વારસાના આ 5 સ્થળો છે અને તેના વિશે એક વાક્યમાં માહિતી પણ તમે જોઈ શકો છો. અને પછી ક્વેશ્ચન હતો ભારતની નૃત્ય કલા વિશે પરિચય આપો. તો ભારતની નૃત્ય કલા એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે અને નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ, આ ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે, શિવ નટરાજ. પછી જે મુખ્ય શાસ્ત્રીય નૃત્યો ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક અને મણિપુર છે. પછી 28મો ક્વેશ્ચન છે અસાઈદ ઠાકરે શરૂ કરેલી ભવાઈ વિશે ટૂંકમાં લખો. તો ભવાઈ એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશેષ નાટ્ય શૈલી છે જે અસાઈદ ઠાકર દ્વારા શરૂ કરવામાં આવેલી હતી અને તેના ભાવપ્રધાન નાટકો પણ કહેવામાં આવે છે અને તેને ખુલ્લા મેદાનમાં આમાં આવે છે. ભવાઈમાં રામદેવ વેશ, જંડાસનો વેશ વગેરે અને સામાજિક કુરિવાજો પર પ્રહાર કરે. પછીના ક્વેશ્ચનો છે કે બૃહદેશ્વર મંદિરનો પરિચય આપો, ધોળાવીરાનો પરિચય આપો, હાથી પરિયોજના એટલે શું. પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન જોઈએ અને પછી તેનું સોલ્યુશન જોઈએ. પછી એલ્યુમિનિયમની કાચી ધાતુ તરીકે બોક્સાઇટનો પરિચય આપો, ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો વગેરે પ્રશ્નો છે અને પછી તેનું સોલ્યુશન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન સ્ક્રીન પોઝ કરીને તમે જોઈ શકો છો. તો 29મો ક્વેશ્ચન છે બૃહદેશ્વર મંદિર અને 30મો ક્વેશ્ચન છે ધોળાવીરાનો પરિચય અને પછી 31મો ક્વેશ્ચન છે હાથી પરિયોજના એટલે શું. તો તેનો જ પણ જવાબ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને 32મો ક્વેશ્ચન છે એલ્યુમિનિયમની કાચી ધાતુ તરીકે બોક્સાઇટનો પરિચય અને 33મો ક્વેશ્ચન છે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો અને 34મો છે શણની માંગમાં ઘટાડો છે વિધાન સમજાવો અને 35મો ક્વેશ્ચન છે ભારતીય ઔદ્યોગિક અર્થશાસ્ત્રમાં વસ્ત્રોનું પ્રમુખ સ્થાન છે. તેઓ ઉદ્યોગ કયો છે. તો તેઓ ઉદ્યોગ સુતરાઉ કાપડનો છે. અને આતંકવાદની અસરો પછી છે બંધારણીય આર્ટિકલ 15 વિશે લખો અને પછી 38મો ક્વેશ્ચન હતો એક આકૃતિ કઈ છે. તો સિંહાકૃતિવાળો ક્વેશ્ચન. પછી વિભાગ સી છે. તો વિભાગ સીમાં આપેલ આકૃતિ સિંહાકૃતિ કયા સ્તંભની છે. તો તેના વિશે લખો અને પછી 3 ગુણના પ્રશ્નોમાં ગુજરાતની ગુફાઓનો ટૂંકમાં પરિચય આપો, વારાણસી રણ પ્રકારની જમીન ધોવાણના અટકાવવાના ઉપાયો, ગ્રાહકના 6 અધિકારો દરેકે દરેક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે તમે જોઈ શકો છો. અને 46મો છે આ ચિત્ર શાનું છે. તો 181 મધ્યમ 181 અભયમ મહિલા સુરક્ષા માટેનું છે અને વિભાગ ડીના પ્રશ્નો તમે જોઈ શકો છો. ભારતની પ્રાચીન રસાયણ વિદ્યાનો પરિચય અને નકશા પૂરતી પણ તમે જોઈ શકો છો. ચાલો તો હવે આપણે સોલ્યુશન જોઈ લઈએ. તો 38મા ક્વેશ્ચનનું સોલ્યુશન છે તમે તે જોઈ શકો છો. અને પછી 39મો ક્વેશ્ચન ગુજરાતની ગુફાઓ. તો જૂનાગઢની ગુફાઓ, ગંભાલીડાની ગુફાઓ, તળાજા અને સાણા ગુફાઓ, કડિયા ડુંગર વગેરે. પછી રણ પ્રકારની જમીન. તો રણ પ્રકારની જમીન વિશેનું વર્ણન પણ તમે જોઈ શકો અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. તો વૃક્ષારોપણ, પગથિયા, ખેતી, આડબંધ બાંધવા, ચરણ પર નિયંત્રણ અને ગ્રાહકના 6 અધિકારો ટૂંકમાં વર્ણવો. તો ગ્રાહકના 6 અધિકારો પણ અહીં સોલ્યુશન જોઈ શકો છો. પછી વિશ્વ વ્યાપાર સંગઠન WTO અને ગ્રાહક શોષણના 4 કારણો તે પણ તમે જોઈ શકો છો. અને ચિત્ર આપેલ છે 181 અભિયમ વિશે હેલ્પલાઇન મુજબનું તે પણ તમે જોઈ શકો છો અને તેનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો આ પેપરમાંથી 100% 30 થી 35 માર્ક્સનું પૂછાવાનું છે. તેના તમે પ્રૂફ માટે ગણિત અને વિજ્ઞાનના પેપર જોઈ શકો છો. વિજ્ઞાનના પેપર ફક્ત 2 પેપર આપ્યા હતા અને તેમાંથી 54 માર્ક્સનું પૂછાણું હતું. વિજ્ઞાનમાં ગણિતમાં 3 IMP પેપર આપ્યા હતા અને તેમાંથી 75 માર્ક્સનું પૂછાણું હતું. તો આપણે સામાજિકમાં પણ એક પેપર પહેલાં મૂકી ગયા છે. તો આમ 2 પેપર તમે જોશો તો તમારે આરામથી 50 ઉપર માર્ક્સ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.